જય હિન્દ, જય ગિરનારી મિત્રો. વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મ. તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારા પ્રાકૃતિક આંબાની જે જમ્બો કેસર કેરી છે કેવી રીતના એનો ફાલ આવ્યો છે. ગાય માતાની અને ગાયના ગોબરની અને ગૌમૂત્રની જે તાકાત છે, પ્રાકૃતિક ખેતીની જે તાકાત છે, એનો ખાલી 2 થી 2.5 વર્ષનો આ આંબો થયો છે. તો 2 થી 2.5 વર્ષના આંબામાં તમે ફાલ જોઈ શકો તો કેટલો છે. અને જમ્બો કેસર કેરી એટલી છે કે આખો આંબો છે એ નીચે ઢળી પડ્યો છે. તો આજે આપણે ઉતારવાની છે આ કેરી. અહીંયા અમારે કોઈ વેડાની કે એવી કંઈ જરૂર નહીં પડે, કારણ કે આંબા એટલા નીચા છે. એટલે જાતે અમે કેરી ઉતારીને અમારે પોતાની પ્રાકૃતિક ફાર્મની કેરી અમે જાતે હવે ખાવાના છીએ. તો તમે પણ બધા મિત્રો આવજો ખાવા, અને કોમેન્ટમાં કહેજો કે આ ખરેખર આ આંબામાં ફ્લાવરિંગ આવ્યું છે એ કેવું તમને લાગ્યું છે. અમારે અહીંયા આ લીલિયા તાલુકો છે એ ખારાપાટ વિસ્તાર છે. તો અહીંયા દરેક ખેડૂતોનું એવું માનવું છે કે ખારાપાટ વિસ્તારમાં ક્યારેય કોઈ આંબો થતો નથી, અથવા થાય તો બળી જાય છે. પણ આ માન્યતા ખરેખર હું ખોટી માનું છું, કારણ કે કોઈ પણ ઝાડ એવું નથી કે કોઈ પણ જગ્યાએ ના થઈ શકે. કોઈ પણ બંજર જમીન હોય તો પણ તમે ધારો એ ઝાડ તમે જે ઝાડ વાવો એ થઈ શકે. એનું કારણ છે કે એમાં તમારે માવજત પૂરી કરવી પડે. ખરેખર તમારી માવજતનો અભાવ હોય છે. આ તમે જુઓ, અમારા જે 2.5 વર્ષના માત્ર આંબા છે એમાં અઢળક ફાલ છે, અને એકદમ હજી નાના છે તો પણ એટલું બધું ફ્લાવરિંગ છે કે નાના બાળકો પણ એમને જાતે તોડે છે. અને ભવિષ્યના સમયમાં અમે આ એક ખારાપાટ વિસ્તારની એક અલગ બ્રાન્ડ તરીકે એક કેસર જે જમ્બો કેસર છે એનું પ્રોડક્શન આપશું, કે ખારાપાટ વિસ્તારની પ્રખ્યાત જમ્બો કેસર કેરી. તમે જોઈ શકો છો મિત્રો કેટલું અને કેવા કદનું ફળ છે. હા ભાઈ.